હર હર મહાદેવ। 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજથી 17 તારીખની તારીખ ગિરી મહારાજની બાપુની કથા 23 ને એન્ડ થાય છે। આજે છેલ્લો દિવસ છે બાપુનો। આજે ભંડારાની અંદર ખીર, પૂરી, ભુજિયાનું શાક, દાળ ભાત, પૂરી અને આનો પ્રોગ્રામ છે। 7,500 માણસનું રસોડું છે। શું બનાવવાનું? ખીર, દાળ ભાત, પૂરી, ભુજિયાનું શાક અને શીરો। તપોવન બ્રાહ્મણની વાડીમાં આશાપુરા કેટરર્સ જે કામ કરી રહ્યું છે તે 6 દિવસનું અંદાજે 21,000 માણસ જમાડ્યું ને આજે છેલ્લા દિવસે 5,500 માણસનું રસોડું 7,000 માણસનું રસોડું ચાલુ છે। કેટરર્સ આશાપુરી કેટરર્સ કડા ગજેન્દ્ર દરબાર, રામજીભાઈ, રમેશભાઈ એમની ગેંગ રચના લઈ જાય ચક આવી જશે મૂકી દે પેલો મટ બે જલ્દી લખી દો તો કામ તો જોયો તમને બતાવવાના છે કે તો હું લઈ દઉં છું। તમે કઈ રીતે લાવો છો? હું સર નાખો તો બધા એ રીતે જ ગરમ કરો ફોલો નહીં કરો હા ચાલો આ રીતે જ બોલે છે બધા હા બોલો તમારે બેમાં પતી ગયા બધા એમાં તો નાનું બાકી પણ બાકી ખવડાવવાનું ખબર દે ટાઈમ શું રાખે પછી આપણે થઈ જાય મારે બે ચાલીસ બાટલા ઘીના 70 બાટલા તેલના તપોવન વાડીમાં રસોડામાં 40 બાટલા 40 ડબ્બા ઘીના 70 ડબ્બા તેલના ને 40 બાટલા ગેસના। ચોખાની પૂરી 30 જઈ અને તુવેરદારની ગોળી 20 જઈ। તપોવન બ્રાહ્મણની વાડીમાં આ રસોડા વિભાગ છે। તેમાં છેલ્લા દિવસનો આયરો માલમાં વધઘટ થયેલો માલ છે। તેમાં 40 બોરી જેવા ચોખાનો કટ્ટો રહે છે ને 30 બોરી જેવી તુવેરની દાળ છે, પૂરીનો આટો છે, એ બધું વધેલો માલ છે। બીજો બધો ખાલી થઈ ગયો। આખું આ ગોડાઉન ભરેલું હતું પણ આ છેલ્લા દિવસે પૂરું કર્યું છે। ઓકે
એ તો એવન મહેશભાઈ ખબર છે જીતુભાઈ ગમે ત્યારે હે ભાઈ ને